તો સુરતમાં ભારે વરસાદથી બારડોલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, જેમાં શિવશક્તિ સોસાયટી તેમજ માંગી ફળિયા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે। અહીં સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે। તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 25થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બોટની મદદથી અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બની છે। શિવશક્તિ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। તો ભારે વરસાદી માહોલને લઈને જનજીવન તેનાથી પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સોસાયટીમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ મહેતા પાસેથી મેળવીએ। જિગ્નેશ, લગાતાર વરસાદી માહોલ છવાયેલો છે, જેને કારણે જાણે કે સુરત અને બારડોલી જળમગ્ન બની ચૂક્યું છે। આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયાની સમસ્યાઓ સામે આવી। અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જાણવા માંગીશું, ભારે વરસાદને પગલે કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી ચોક્કસ, જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને મેઘમહેર થઈ રહી છે। સવારે જ જે વરસાદ પડ્યો 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જે બારડોલીના નીચાણવાળા ખાસ કરીને વિસ્તારો છે, આશાપુરી છે, જાગૃતિનગર છે, માંગી ફળિયું છે, મેઇન જે અમારો શાસ્ત્રી રોડ છે, સ્ટેશન રોડ છે, તે દરેક જગ્યાએ પાણી ભરાયા હતા। ત્યારબાદ પાણી અત્યારે જ્યારથી વરસાદે 2 કલાકથી વિરામ લીધો છે, ત્યારબાદ વિરામ લીધા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે શિવશક્તિ સોસાયટી છે ત્યાં ગળાડૂબ પાણી હોવાના પગલે ત્યાં જે વૃદ્ધો લોકો ફસાયા હતા એને બારડોલી ફાયરની ટીમની મદદ વડે અને બોટની મદદ વડે તેમને સલામત સ્થળે બહાર ખસેડવામાં આવ્યા હતા। જો કે અત્યારની જો વાત કરીએ તો અત્યારે વરસાદે વિરામ લીધો છે, એટલે નીચાણવાળા અમુક વિસ્તારોમાં જ્યાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ભરવાડ વસાહત છે, શિવશક્તિ સોસાયટી છે, જ્યાં હજુ પાણી ઓસર્યા નથી। જી બિલકુલ જિગ્નેશ, જાણવા માંગીશું કે અત્યારે રેસ્ક્યુ કરીને પણ લોકોને બહાર કાઢવાની પરિસ્થિતિ પેદા થઈ છે। કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે, અને શું લાગી રહ્યું છે વરસાદી આફતને કારણે હજુ આવા વિસ્તારોમાંથી તંત્ર ક્યાં સુધી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરશે? જે રીતે અત્યારે ચોક્કસ પ્રમાણે જે વરસાદ બંધ થયો છે, જેને લઈને થોડોક રાહતનો અનુભવ થયો છે, અને જેને લઈને જે વહીવટી તંત્ર છે તે પણ અત્યારે જે રીતે કામે લાગેલું હતું અને જે રીતે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું। જો અત્યારે વરસાદ છેલ્લા 2 કલાકથી બંધ છે, જો અગર વરસાદ ગઈકાલની જેમ સાંજ પછી ફરી શરૂ થાય ને જો આ રીતે ધોધમાર વરસાદ વરસે તો વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે એવી છે। બિલકુલ, આભાર જિગ્નેશ। તો બારડોલીમાં ભારે વરસાદને કારણે કઈ હદે પરિસ્થિતિ બગડી રહી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। રેસ્ક્યુ ટીમ દ્વારા સોસાયટીમાં ઘૂસેલા પાણીને કારણે જે લોકો સોસાયટીમાં ફસાઈ ચૂક્યા છે તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે।